ટૂંક જવાબી પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો આજે આપણે નિવસન તંત્ર વિશે થોડું ડીપલી ભણીશું. તો બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એના વચ્ચે થતી આંતર પ્રક્રિયા આ તંત્રને કહેવામાં આવે છે નિવસન તંત્ર. બધા સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો આવી જાય, વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, મનુષ્ય આવી જાય, આ સહિતના પ્રાણીઓ બધા આવી જાય, તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને તેને કહેવામાં આવે છે નિવસન તંત્ર. આ નિવસન તંત્રની વિશિષ્ટતાઓ શું શું છે એ આપણે જોઈએ. તો નિવસન તંત્ર કદમાં નાનું અથવા તો મોટું હોઈ શકે છે. તેના સજીવો મીન્સ વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે વગેરે ભૌતિક પર્યાવરણ સાથે પણ જોડાઈને આંતરક્રિયાઓ કરી શકે છે. બરાબર. નેક્સ્ટ એની ત્રીજી વિશિષ્ટતા છે કે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે. વિશિષ્ટ બંધારણ ધરાવે તો સાથે સાથે વિશિષ્ટ કાર્ય પણ કરે છે. તો આ એની ત્રીજી વિશિષ્ટતા છે. ચોથું આપણે જોઈએ તો દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. તો એનાથી શું બને છે? સજીવો વચ્ચે કામ છે એ પોતાનું જે કાર્ય કરવાની શક્તિ છે એ એકદમ પ્રમાણિત બની જાય છે. તો આવી રીતના નિવસન તંત્ર પોતે વિશિષ્ટ કાર્ય ધરાવે છે. વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર છે કે વસવાટના માધ્યમના આધારે જો આપણે જોઈએ તો સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર એટલે કે જંગલ, તૃણભૂમિ, રણ આ બધા નિવસન તંત્ર છે એ સ્થળજમાં આવે છે. જ્યારે જલજ નિવસન તંત્ર છે એમાં કોણ આવે તો કે મીઠું જળ અથવા તો ખારું જળ. મીઠા જળમાં નદી છે, ઝરણા છે, સરોવર છે, તળાવ છે, આ બધું મીઠા જળમાં સમાવિષ્ટ થાય છે. જ્યારે ખારું જળ એટલે કે દરિયાનું પાણી, દરિયાઈ જે પાણી છે એ ખારા જળમાં સમાવિષ્ટ થાય છે. તો આ આપણે ભણી ગયા નિવસન તંત્ર વિશે. નેક્સ્ટ આપણો ટોપિક છે કે બગીચાને નિવસન તંત્રમાં શા માટે ગણવામાં આવે છે? બગીચો છે એ નિવસન તંત્રમાં શું કામ એને ગણવામાં આવે છે? તો એમનું કારણ છે કે એક જ વિસ્તારના બધા જ સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો એની પરસ્પર જો આંતરક્રિયાથી જે નિવસન તંત્ર ગણવામાં આવે તો આને બગીચા તરીકે ઓળખવામાં આવે છે અને એને નિવસન તંત્રમાં પણ સમાવેશ કરવામાં આવે છે. બગીચામાં વિવિધ વનસ્પતિઓ હોય છે. દાખલા તરીકે વૃક્ષ હોય છે, ઘાસ હોય છે, મોગરો, સૂર્યમુખી જેવા ફૂલ હોય છે. આ બધા વગેરે ફૂલો કે જે સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ દાખલા તરીકે ડેડકો હોય, ખિસકોલી હોય, કીટકો નાના નાના હોય, પક્ષીઓ હોય, આ બધા સજીવોનો સમાવેશ બગીચામાં કરવામાં આવે છે. તો આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે. તેમની વૃદ્ધિ છે, પ્રજનન છે તેમજ અન્ય ક્રિયાઓ એવા અજૈવિક ઘટકો એટલે કે પ્રકાશ, અજૈવિક ઘટકો એટલે પ્રકાશ છે, પાણી છે, પવન છે, ભેજ છે, ખનિજ દ્રવ્યો છે, ભૂમિ છે, આ બધા વગેરે ખનિજ દ્રવ્યો સાથે આ અજૈવિક ઘટકો પણ જોડાયેલા હોય છે. આથી અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો બંનેનું સાથે સંકલન થતું હોવાથી બગીચાને નિવસન તંત્રમાં ગણવામાં આવે છે. તો આવી રીતના આપણે બગીચા અને નિવસન તંત્રને સાથે ગણીએ. નિવસન તંત્રના ઘટકો વિશે જો આપણે ભણીએ તો નિવસન તંત્રના ઘટકો બે છે. એક અજૈવિક ઘટકો અને એક જૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે કે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોને કહેવામાં આવે છે અજૈવિક ઘટકો. અને જૈવિક ઘટકો એટલે કે નિવસન તંત્રના બધા જ સજીવ જે ઘટકો છે તેને કહેવામાં આવે છે જૈવિક ઘટકો. બરાબર. તો આ જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. આ મેં તમને ગયા લેક્ચરમાં કરાવી દીધું છે. બરાબર. નિવસન તંત્રના આ બધા જ ઘટકો કે જે નિર્જીવ છે તે અજૈવિક ઘટકો છે અને જે સજીવ છે તે જૈવિક ઘટકો છે. સાથે સાથે આપણે એક વસ્તુ જોઈ લઈએ કે માછલીઘર. માછલીઘર એ શું છે? કૃત્રિમ નિવસન તંત્ર છે. મનુષ્યએ બનાવેલું નિવસન તંત્ર છે. માછલીઘરને નિયમિત સમયાંતરે સાફ શું કામ એને કરવું જોઈએ? કેમ કે તેમાં જલીય સજીવો રહે છે. બધા આ જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા કોઈ ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો માછલીઘરના પ્રાણીને પ્રદૂષિત કરે છે અને આ પ્રદૂષણમાં જલીય સજીવો રહી શકતા નથી. તો આ માટે થઈને તેને સમયાંતરે સાફ કરવું જોઈએ. તો આપણે વાત કરતા હતા અજૈવિક ઘટકો અને
જૈવિક ઘટકોના 3 વિભાગ પાડવામાં આવે છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. આના વિશે આપણે ડીપલી ભણીશું. આપણે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે કે જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અથવા તો સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે. એટલે કે અમુક એવા બેક્ટેરિયાઓ છે કે જે પ્રકાશ સંશ્લેષી હોય છે, અમુક એવા પ્રકારની લીલ પણ હોય છે કે જે લીલી વનસ્પતિ તરીકે ઉપયોગી બની શકે છે આપણને. તો આ જેવા સજીવો કે જે સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા તેમજ સ્ટાર્ચ જેવા કાર્બનિક પદાર્થોનું સંયોજનનું નિર્માણ કરે. એટલે કે ઉત્પાદકો શું કરે છે? તો કે અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનોનું નિર્માણ. તો આવા પદાર્થોને કહેવામાં આવે છે ઉત્પાદક. એના ઉદાહરણ આપણે જોઈએ તો કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, અમુક વિવિધ પ્રકારની લીલી વનસ્પતિ, આ બધા જ છે એને ઉત્પાદકોમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઉપભોગીઓ. ઉપભોગીઓ એટલે કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય. કાં તો એ પ્રત્યક્ષ રીતે પણ હોઈ શકે છે અને કાં તો પરોક્ષ રીતે પણ આધારિત હોઈ શકે છે. તો આવા સજીવોને કહેવામાં આવે છે ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તાઓ પણ આપણે કહી શકીએ છીએ. ઉપભોગીઓ એટલે કે આપણે ઉદાહરણ આપીએ શાકાહારી, માંસાહારી, સર્વાહારી એટલે કે મિશ્રાહારી અને આ 3 પ્રકારના સજીવો. પરંતુ માંસાહારીમાં 2 કક્ષાના સજીવોનો સમાવેશ થાય છે: દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ. એ કેવી રીતના? તો કે જ્યારે દ્વિતીય માંસાહારી પ્રાણીઓ 2 પ્રકારના હોઈ શકે છે. દ્વિતીય કક્ષાના પ્રાણીઓ એટલે કે તૃણાહારી પ્રાણીઓનું જે ભક્ષણ કરે, એટલે કે જે શાકાહારી પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે એવા પ્રાણીઓને કહેવામાં આવે છે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ. અને તૃતીય કક્ષા અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ એટલે જેવા અમુક પ્રાણીઓ કે જે અન્ય માંસાહારી પ્રાણીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓને તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તરીકે ઓળખી શકાય છે. જ્યારે એક પ્રાણી છે કે જે પરોપજીવીઓ. આ પરોપજીવી પ્રાણી એટલે કે જે યજમાન સજીવના પ્રવાહી પોષક દ્રવ્યોનું શોષણ કરે, મીન્સ કે એ બીજા પર આધારિત રાખે. તો આવા પ્રાણીઓને પરોપજીવી પ્રાણીઓ કહે છે. નેક્સ્ટ છે વિઘટકો અને રૂપાંતરો. વિઘટકો એટલે કે જટિલ કાર્બનિક અણુમાંથી જ્યારે સરળ અકાર્બનિક પદાર્થોમાં જેનું વિઘટન થાય એવા સજીવો એટલે કે વિઘટકો. એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા જે તમે નરી આંખે જોઈ શકતા નથી એનો પણ સમાવેશ થાય છે. તો આવા પ્રાણીઓને જે જટિલ કાર્બનિક અણુમાંથી સરળ અકાર્બનિક અણુમાં જે રૂપાંતર કરે છે આવા પ્રાણીઓને વિઘટકો કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે આપણો ટોપિક જોઈએ છીએ આહાર ઝાડ અને પોષક સ્તરો. તો સૌથી પહેલા દાખલા તરીકે આપણે પોષક સ્તર વિશે માહિતી મેળવીએ. તો આ પોષક સ્તર એટલે શું છે? તો એ આહાર શૃંખલા સાથે જોડાયેલું એક સ્તર છે. નિવસન તંત્રના સજીવો પોતે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે. મેં ગયા લેક્ચરમાં તમને એક ઉદાહરણ આપેલું હતું હરણનું. તો એમાં એકબીજા પર આધારિત રાખતા સજીવો એટલે કે એને કહેવામાં આવે છે આહાર શૃંખલા. નિવસન તંત્રના સજીવો છે એ ક્રમિક રીતે એકબીજા પર આધાર રાખે છે ખોરાકની બાબત ઉપર આપણે વિચાર કરીએ તો આહાર શૃંખલામાં દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો જૈવિક સ્તરો કે જેમાં ભાગ લેનારા પરિબળો એ એકબીજા પર આધાર રાખે છે. કાલનું જ આપણે ઉદાહરણ રિપીટ કરીએ તો કોઈ પણ વનસ્પતિ ઉગે છે એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત રાખે છે, બરાબર. અને શાકાહારી પ્રાણીઓ કે જે ખોરાક તરીકે ઘાસનો વનસ્પતિનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે હરણ, તો આને કહેવામાં આવે છે શાકાહારી અથવા તો માંસાહારી પ્રાણી. તો એ વનસ્પતિ પર આધાર રાખે છે. સિંહ અને વાઘ જેવા માંસાહારી પ્રાણીઓ તો તે શાકાહારી પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો તે શાકાહારી પ્રાણીઓ પર ખોરાક તરીકે આધાર રાખે છે. તો આ ચાર વસ્તુ એટલે કે સૂર્યપ્રકાશ, લીલી વનસ્પતિ, હરણ અને સિંહ, તો આ ચારમાંથી કોઈ પણ એક કડીનો જો નાશ કરવામાં આવે તો આખી આહાર શૃંખલા છે એ ખોરવાઈ જાય છે. તો આ આહાર શૃંખલા ખોરવાય તો આખી જીવન સૃષ્ટિ એટલે કે સજીવ સૃષ્ટિ
પોષક સ્તર ખૂબ જ જરૂરી છે. તો આમાં પોષક સ્તર ક્યાં ક્યાં એવા? તો આપણે વાત કરીએ સૂર્યપ્રકાશ વાળી. તો સૂર્યપ્રકાશ શું થયું? તો કે ઉત્પાદક, બરાબર. પછી નેક્સ્ટ છે લીલી વનસ્પતિ. તો એ થઈ ગયું પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ. પછી નેક્સ્ટ છે હરણ એટલે કે શાકાહારી પ્રાણી. એ છે દ્વિતીય કક્ષાના ઉપભોગી અને તૃતીય કક્ષાના ઉપભોગી એટલે કે સિંહ. તો આવી રીતના એના સ્તર પાડવામાં આવે છે. ઉત્પાદકો, પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ, દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય કક્ષાના ઉપભોગીઓ. તો આવા સ્તર પાડવામાં આવે છે જેને કહેવામાં આવે છે પોષક સ્તર. નિવસન તંત્રના ઉપભોગીઓ એનો ઊર્જાનો પ્રવાહ અથવા તો ઊર્જાનું વહન એ કેવી રીતના થાય છે એ આપણે સમજીએ. તો આહાર શૃંખલાનું દરેક પોષક સ્તર એટલે કે દરેક પગથિયું એકબીજા પર આધારિત રાખે છે. એમાં ઊર્જાનું વહન સૌપ્રથમ કોનાથી થાય છે? તો કે સૌપ્રથમ થાય છે ઉત્પાદક. આ ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ. આ લીલી વનસ્પતિને કહેવામાં આવે છે પ્રથમ પોષક સ્તર. આ પ્રથમ પોષક સ્તર પછીનું નેક્સ્ટ આપણે સ્તર જોઈએ તો એ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક રૂપે જે રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે તે. બરાબર. સૌપ્રથમ આ જે ઉત્પાદક વિશે આપણે જોયું તો એ થઈ ગયું લીલી વનસ્પતિ. નેક્સ્ટ ઉત્પાદકોમાંથી ઊર્જાનું વહન. આપણે જે ભણી રહ્યા છીએ ઊર્જાનો પ્રવાહ અથવા તો ઊર્જાનું વહન એટલે શું? આ ઊર્જાનું વહન જો આપણે નેક્સ્ટ સ્તર ઉપર જાય તો ત્યાં આવે છે પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ. બરાબર. ઉત્પાદકોથી આગળનું એક સ્ટેપ આપણે જોઈએ તો એ છે સૂર્યપ્રકાશ. બરાબર. આ ઉત્પાદકોમાં ઊર્જાનું વહન થાય છે. ઊર્જાનું વહન એ સૌપ્રથમ તૃણાહારી પ્રાણીઓ, ત્યારબાદ માંસાહારી પ્રાણીઓ અને ત્યારબાદ મિશ્રાહારી પ્રાણીઓ એટલે કે જેને સર્વાહારી પ્રાણીઓ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તેથી નિવસન તંત્રમાં સૌર ઊર્જાનો પ્રવેશ હંમેશા 1/1 જ થાય છે. તો આ ઉપભોગીઓ માટે ઊર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું વારંવાર મદદરૂપ થવા માટે વપરાય છે. બરાબર. નિવસન તંત્રમાં ઊર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. મેં તમને કાલે પણ વાત કરી હતી. આ એક માર્ગીય વહનમાં લીલી વનસ્પતિઓ છે એ સૌર ઊર્જા એટલે કે પુનઃ ઊર્જા એનો ફરીથી ત્યાં સૂર્ય તરફથી પાછી મળી શકતી નથી. એમાં પાછું ત્યાં જઈ શકાતું નથી. દાખલા તરીકે આપણે એક માર્ગ ઉપર વહન કરતા હોય તો પાછું રિટર્ન આવી શકાય નહીં. તો જે ઊર્જા તૃણાહારીઓ તરફ વહન પામે અને પુનઃ ઉત્પાદકો તરફ જાય તો એ શક્ય નથી. હંમેશા તેનું વહન કેવું હોય? એક માર્ગીય હોય. આ તમને MCQ માં પૂછાઈ શકે છે કે તેનું વહન કેવું હોય છે? તો કે હંમેશા એક માર્ગીય વહન હોય છે. જ્યારે આપણે વાત કરતા હતા પોષક સ્તરની તો આ પોષક સ્તર છે એ ઊર્જાનું વહન, ઊર્જાનો કેટલોક જથ્થો એ બિન ઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં સંકળાય છે. તો આ એક માર્ગીય વહનને કારણે આ ઊર્જાનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. બરાબર. આમ વિવિધ પોષક સ્તરની વાત કરીએ તો ક્રમશઃ તેનું વહન પામતી આ ઊર્જા એ હંમેશા નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. કેમ કે એક માર્ગીય વહન હોય એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી સુધી જે વહન થાય એમાંથી રિટર્ન પાછું આવી શકાતું નથી. એટલે નીચલા પોષક સ્તરે એનું વહન થઈ શકતું નથી, પ્રાપ્ત બીજી વાર થઈ શકતી નથી. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે નિવસન તંત્રમાં ઊર્જાનું વહન તો થયું પરંતુ એના મુદ્દાઓ એવા કયા કયા છે કે જે આપણે ઊર્જાના વહન માટે ઉપયોગી છે? તો સૌપ્રથમ મુદ્દો એવો તો કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ છે એના એ વનસ્પતિ એ પ્રાપ્ય સૌર ઊર્જાના લગભગ 1% ભાગના પર્ણો દ્વારા શોષણ કરી અને એનું ખોરાકની એટલે કે ખાદ્ય ઊર્જામાં એનું રૂપાંતર કરે છે. બીજી આપણે વાત કરીએ તો ઊર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં માત્ર ને માત્ર ઊર્જા પર્યાવરણમાં એનો ગુમાવી અને એનો વ્યય થાય છે. ટૂંકમાં એક માર્ગીય વહન થાય છે, પાછી નીચલા પોષક સ્તરે આ ઊર્જા પ્રાપ્ત થતી નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ છે એ
બાકી બધી ઊર્જાનો શું થાય છે વ્યય થાય છે બરાબર ઉત્પાદકોના સ્તરમાં સજીવોની કોઈ પણ સંખ્યા આપણે જોઈએ તો એ સંખ્યા સૌથી વધારેમાં વધારે હોય છે આ સૌથી વધારે સંખ્યાના આધાર ઉપર આપણે જોઈએ તો ઉચ્ચ કક્ષાના માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે મીન્સ કે ઉત્પાદકોની સજીવોની સંખ્યા વધારે અને ઉચ્ચ કક્ષાના માંસાહારીના સજીવોની સંખ્યા ઓછી તો આવી રીતના નિવસન તંત્રના ઊર્જાનો વહન છે એના આપણે મુદ્દા જોયા હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર આવીશું જે છે આહાર ઝાડ આ આહાર ઝાડ એટલે શું તો કે સજીવો તેમની ખોરાકના આધાર પર તેના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે એ તો આપણે જોઈએ જ ગયા તો આનાથી તે શું બનાવે છે આહાર શૃંખલા બનાવે છે પરંતુ વિવિધ નિવસન તંત્રો પૈકી જે દરેક નિવસન તંત્ર છે એ એકબીજા પર આહાર શૃંખલાથી તો જોડાયેલા જ હોય છે પરંતુ કુદરતમાં પ્રાણીઓની આહાર શૃંખલા સંબંધિત એક ઝાડ આવેલું હોય છે જે શૃંખલા ઉપર આધારિત હોય છે જેને કહેવામાં આવે છે આહાર ઝાડ આ આહાર ઝાડની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે સજીવો છે એ બે કે બે કરતા વધારે જે પોતાનો આ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો આવા અનેક પ્રકારના સજીવોનો આહાર તરીકે પણ ઉપયોગ કરે છે તો આ આખી ઝાડની રચના થાય છે એને કહેવામાં આવે છે આહાર ઝાડ બરાબર તો આજે આપણે 5 ટોપિક ભણી ગયા એક તો નિવસન તંત્ર વિશે એક તો બગીચાના નિવસન તંત્રમાં શા માટે ગણવામાં આવે છે એક તો એના ઘટકો છે જે અજૈવિક અને જૈવિક જૈવિકમાં પાછા 3 વિભાગ પડે છે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટન નેક્સ્ટ છે પોષણ સ્તર અને નેક્સ્ટ છે આહાર ઝાડ તો આટલા આપણે ટોપિક આજે ભણી ગયા છીએ આજે પણ તમારે હોમવર્કમાં MCQ જ કરવાના છે જેમની મેં PDF સાથે મોકલી દીધી